એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9નું ચેપ્ટર 11 પૃષ્ઠફેન ઘનફળનો ઉદાહરણ નંબર 9. તો તમને ઉદાહરણ નંબર 9માં શું કહેવા માંગે કે મોનિકા પાસે 521 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળો એક કેનવાસનો ટુકડો છે, બરાબર. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાવાળા શંકુ આકારનો એક તંબુ બનાવવામાં કરવાનો છે, બરાબર. તો ટાંકા લેવામાં અને કપડામાં 1 મીટર જેટલું કેનવાસ બગડે તો તંબુનું ઘનફળ આપણે શોધવાનું છે. જો તમને ત્રિજ્યા આપેલી છે, કેટલી આપેલી છે? 7 મીટર. હવે તમારી પાસે ટુકડો કેટલાનો છે કે 551નો ટુકડો છે અમારી પાસે, અને એમાં 1 મીટર સ્ક્વેર છે એટલું બગડે છે, એટલે 550 તમારી પાસે રહ્યો ને. 550નું આપણે શું શોધવાનું છે? ઘનફળ શોધવાનું. એ આપણે શોધવું હોય તો આપણે બીજી બધી માહિતી શોધવી પડશે ને, કેમ કે આપણી પાસે ના તો ભાઈ એક ખાલી આર છે, એલ બી નથી, બરાબર, એચ બી નથી, એ શોધવું પડશે ને. તો એ શોધવા માટે એટલે આપણે લખીએ કે ભાઈ 551માંથી એક યુઝ થઈ ગયું. લખવું હોય તો શું લખવાનું? તો કે ભાઈ અહીં કેનવાસ વપરાય તેનું ક્ષેત્રફળ કેટલું છે? 551 મીટર સ્ક્વેર. હા કે ના? રેડી? અને બગડે એટલું કેટલું છે? તો કે બગાડમાં જતા કેનવાસનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે, બરાબર. તેથી કેનવાસનું આપણે મેળ શોધવું હોય તો કેનવાસનું ક્ષેત્રફળ બરાબર 551 માઇનસ 1 મીટર સ્ક્વેર. તો આપણે કેટલા મળશે? 550 મીટર સ્ક્વેર. એટલું મેળવ્યું. હવે આપણે ખબર છે કે ભાઈ આ જે મેળવી કેનવાસનું ક્ષેત્રફળ, મતલબ કે આ તંબુ હોય ને બરાબર જ એને કેનવાસ આવે. કેનવાસ એટલે કોઈ કાપડ, બરાબર, જેને ઢાંકવા માટેનું કાપડ આવે તો એ બરાબર, એટલે એને વક્ર સપાટી, તો આપણે વક્ર સપાટી મળી ને. તો વક્ર સપાટી મળી હોય તો એને લખવું હોય તો શું કે ભાઈ તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 550 મીટર સ્ક્વેર. હવે તમને ખબર છે કે ભાઈ તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? તો કે પાઈ આર એલ. કેટલા છે? 550 છે આપણી પાસે. હા કે ના? પાઈની વેલ્યુ આપણે ખબર હશે કેટલી થાય? 22/7. આર તમને આપેલ છે 7, તો એલ મળી જાય ને, બરાબર 550. તો 7 કેન્સલ થઈ જાય. એલને કરતા કરો તો તમને શું મળે? 550/22. હા કે ના? તો આમાં આમાં લખી શકો ને, તો 11 ગુણ્યા 5 ગુણ્યા 10. 11 5 55, 55 ગુણ્યા 10 કરો તો થઈ જાય ને, ભાગ્યા 11 ગુણ્યા 2 કરી કાંઈ ને, તો 11 કેન્સલ. 5 દુ 10, તો તમને શું મળે? 55 5 ગુણ્યા 5 થાય ને, તો શું મળીએ? 25 મીટર તમને એલ મળશે. હા કે ના? હવે આપણે એલ મળી ગયો, એની ઉપરથી એસ શોધી શકીએ ને. તો એસ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર હતું ભાઈ, શું હતું? કે એલ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. હા કે ના? આ એક મળી ગયું ને. હવે આપણી પાસે એલ છે અને આર બી છે, તો એસને આપણે મેળવવું હોય તો આપણે આમ લખી શકીએ ને કે ભાઈ એ સ્ક્વેર બરાબર શું થાય? એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. તો એચ બરાબર આમ લખી કાંઈ ને કે વર્ગમૂળમાં એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. હવે એલની વેલ્યુ કેટલી છે ભાઈ? તો કે ભાઈ 25નો વર્ગ માઇનસ આર એટલે 7નો વર્ગ. 25નો વર્ગ એટલે તમને ખબર છે કેટલા થાય? 25 ગુણ્યા 25 કરો 625. 7 તો ખબર જ હોય કે 49.
હવે આમાંથી બાદ કરીએ તો આપણે h અહીં લખીએ ડાયરેક્ટ. બાદ કરીએ તો 725માંથી 49 બાદ કરો તમે તો કેટલા આવશે? 576. 576 કોનું વર્ગમૂળ છે ભાઈ? બધાને યાદ જ હોવું જોઈએ કે ભાઈ 24નું વર્ગમૂળ છે. તો આપણે આ એચની વેલ્યુ મળી, કેટલી મળી? 24 મીટર મળી ગઈ. તો આપણી પાસે એચ મળી ગયો. તો હવે આપણે શું શોધવાનું હતું? શંકુ આકારના તંબુનું ઘનફળ ને. તો શંકુ આકારના તંબુનું ઘનફળ રેડી શું થાય? 1/3 પાઈ r² h. હા કે ના? હવે 1/3 ના 1/3 પાઈની વેલ્યુ તો આપણે ખબર છે કે 22/7 ગુણ્યા r એટલે તો 2 વાર 7 લખી ગયું ને h એટલે તો આપણે મેળવ્યા 24. હા કે ના? તો 7 7 કેન્સલ, 8 3 24. તો તમને શું મેળવ્યું? 22 ગુણ્યા 7 ગુણ્યા 8, 7 8 56 થાય ખબર છે આપણે. 22 ગુણ્યા 56. હવે 56 ગુણ્યા 22 કરવો હોય આપણે બંનેનો 6 દુ 12 બીજા પડી 1, 5 દુ 10 ને 1 11. તો 6 દુ 12 બીજા પડી 1, 5 દુ 10 ને 1 11, 2 ના 2, 2 ને 1 3, 2 ને 1. તો તમને જવાબ શું મળે ભાઈ? 1232 મીટર ક્યુબ. આ તમારો જવાબ થઈ ગયો. છે ઇઝી. ખાલી સૂત્ર આવડતું ને કિંમત મૂકતા આવડતી તમને દાખલા આવડી જાય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.